મહેસાણા જિલ્લાના યાત્રાધામ ઉનવા ગામમાં મીરા દાતાર દરગાહ પાસે આજે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। મીરા દાતાર દરગાહની આસપાસ વર્ષોથી ગેરકાયદેસર પાકા દબાણોનો રાફડો ફાટી નીકળ્યો હતો, ત્યારે ઉનાવા ગામના જૂના હાઈવે ઉપર મહેસાણા માર્ગ અને મકાન વિભાગની ટીમ, મામલતદાર અને પોલીસ કાફલા સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી। 200 થી વધુ પાકા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાતા દબાણોથી ત્રસ્ત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। ઉનાવામાં પાકા દબાણો દૂર કરવાનું શરૂ કરતા દબાણકર્તાઓમાં નારાજગીનો સૂર હતો, પણ મીરા દાતાર દરગાહના ટ્રસ્ટીગણે દબાણ દૂર કરવાની કામગીરીને બિરદાવી છે। આ તમામ વિભાગ વચ્ચે ઉનાવામાં 200 થી વધુ પાકા દબાણો દૂર કરવાની કામગીરી મહેસાણા માર્ગ અને મકાન વિભાગે હાથ ધરી છે। ઉનાવા ગામમાં દબાણ છે હોટેલ સાહિલથી ગુજકો માસો સુધી વર્ષોથી દબાણકર્તાઓ દબાણ કરેલા હતા। આ બાબતે ગ્રામ્યજનો દ્વારા સીધી અને પંચાયતને બંનેને અસંખ્ય વાર લિખિત રજૂઆતો કરવામાં આવેલી હતી અને દરગાહમાં આવતા જે ટુરિઝમ હોય એ બધા જે દર્શનાર્થે જ્યારે આવતા હોય એ વખતે એમનો સામનો કરવો પડતો હતો। દરગાહ એ ભારતની બીજા નંબરની પવિત્ર દરગાહ છે, ત્યાં આવતા જતા લોકોને કોઈ તકલીફ ના પડે અને રાહદારીઓને કોઈ તકલીફ ના પડે, એના અનુસંધાનમાં ગ્રામ લોકોએ જ્યારે રજૂઆત કરી એ બાબતને લઈ પંચાયત દ્વારા પણ માનનીય મુખ્યમંત્રી શ્રી પર રજૂઆત કરવામાં આવેલી હતી અને આજ રોજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખૂબ સારી કામગીરી થઈ રહી છે અને કોઈને પણ અન્યાય ના થાય એ રીતે એમના માપ મુજબ કાર્યવાહી કરેલ છે। એ ખરેખર પ્રશંસનીય કામગીરી છે। ઊંઝા તાલુકાના ઉનાવા ગામમાંથી પસાર થતો અમારો સ્ટેટ હાઈવે જે ઉનાવા ઓલ્ડ બાયપાસ તરીકે ઓળખાય છે, ત્યાં ગામજનોની લારી ગલ્લા અને દબાણો કરી અને જે ટ્રાફિકને હેરાનગતિ થતી હતી એની ઉચ્ચ કક્ષાએ રજૂઆત લગભગ 12 માસથી થઈ હતી, પરંતુ એમને મૌખિક સમજાવટ કરવામાં આવતી હતી। જેટલાએ ખોલી દીધા એટલાએ ખોલી દીધા હતા અને જે વ્યક્તિગત દબાણો હતા અને એમને રિમૂવ નતા કર્યા એ દબાણો યોગ્ય સમય જોઈ અને આજ રોજ 24મી તારીખે અમે નિયમ અનુસાર સરકારશ્રીના નિયમ અનુસાર મામલતદાર સાહેબ અને પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગથી આ દબાણો દૂર કર્યા છે અને જેના લીધે આ ગામજનમાંથી પસાર થતા અમારા સ્ટેટ હાઈવેના ટ્રાફિકને ખૂબ જ અનુકૂળતા રહેશે અને ગ્રામજનો પણ આ કાર્યવાહીને વખાણી।